વિદેશમાં રહેતા ભારતીયોએ ભુજમાં શિશુ વિહાર ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવવા માટે ફંડ મેળવવા ટુક ટુક સફરનામા નામે યાત્રા શરૂ કરી। આ ટુક ટુક સફરનામા યાત્રાની વિશેષ વાત એ છે કે એનઆરઆઈ લોકો રિક્ષામાં 3000 કિલોમીટર ફરશે। રામેશ્વરમથી ભુજ સુધી રિક્ષામાં યાત્રા કરશે। આ યાત્રા વલસાડના મુક્તિધામ પહોંચી હતી અને મુક્તિધામને જોઈને વિદેશી ભારતીયો પ્રભાવિત થયા। ભુજમાં આ વિદેશીઓનો સ્કૂલ ખોલવાનો આશય એ છે કે બાળકોમાં પહેલેથી જ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળી રહે। 36 ઓટો રિક્ષા ટુક જે છે એમાં 108 જણા આવ્યા છે કે આફ્રિકાથી, કેન્યાથી મોસ્ટલી અને લંડનથી, યુકેથી। તો ઓલાકા બધા આવ્યા છે વોલેન્ટિયર તરીકે અને ચેરિટીમાં પૈસા કલેક્ટ કરે છે। પોતે બી ડોનેશન આપ્યા છે, પોતપોતાના રિક્ષા પોતાએ લીધા છે અને ફંડ રેઝિંગ વાસ્તે શિશુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ એક એવી સ્કૂલ બનાવવા માંગે છે ભુજમાં જે ઇન્ડિયન છોકરાઓને ઇન્ડિયન કલ્ચરથી જોડી રાખે। અત્યારના જોયું છે કે 90% બધી સ્કૂલોમાં અમેરિકન અને વેસ્ટર્ન કલ્ચર આવી। આણંદ છું, કેન્યા રહું છું અને અમે છોકરાની સ્કૂલ છે ભુજમાં, તો ત્યાં એ લોકોની હોસ્ટેલ બાંધવી છે। એની માટે અમે અહીંયા આવ્યા છે ટુક ટુક લઈને। રમેશ્વરથી ચાલુ કર્યું અને અમે ભુજ સુધી ટુક ટુક ચલાવીને લઈ જવાના છે। અમને બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે। બહુ સરસ છે, ઇન્સ્પિરેશનલ કહેવાય કે તમે બધું અહીંયા સોલર પાવરથી કરો છો, ચેરિટી ઉપર બધું ફ્રી ઓફ ચાર્જ। અમેઝિંગ ફંડ રેઝિંગ એક્ટિવિટી છે અને ફંડ રેઝિંગની પ્રોસેસમાં એક અવેરનેસ બી ક્રિએટ થાય છે, કેમ કે બધાના શિશુકુલ સાથે રિલેશન નતા, પણ આ એક મોકો મળેલો છે કે ભાઈ શિશુકુલની પ્રવૃત્તિ શું છે અને એનો પર્પસ શું છે। તો આખી ફંડ રેઝિંગ ઇવેન્ટ ભુજ માટે કરેલી છે। ભુજમાં સ્કૂલ તો હતી જ, આ લોકોએ ઘણી મહેનત કરીને ઘણું કામ કરેલું, ડેમ બનાવેલો। હવે સ્ટુડન્ટ્સ ઘણા લોકોને આપણે એકોમોડેશનની જરૂર છે, તો એક હોસ્ટેલ અને બોર્ડિંગ સ્કૂલ અને આગળ જતા પ્લાન છે કે ટીચર લોકોની ટ્રેનિંગ કોલેજ બી ત્યાં। રાજ્યભરમાં